સુરતના સચિન પાસે આવેલા લાજપર ગામમાં થતા ગેરકાયદેસર માટીના ખનન અંગે લાઈવ રિપોર્ટિંગ કરી રહેલા સ્થાનિક પત્રકારો ઉપર ખનિજ માફિયાઓના મળતીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ હુમલાખોરોને કોને કહેવાથી પત્રકારો પર હુમલો કર્યો છે, તેમજ હુમલાખોર વ્યક્તિ કોના ફોન આવ્યા છે અને કોણે તેમને આ રીતે હુમલો કરવા માટે કહ્યું છે તે તપાસમાં આવી શકે છે। મળતી માહિતી અનુસાર 84 તાલુકાના વિસ્તારમાં આવેલા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન કાર્ય શરૂ છે, જે સ્થાનિક નેતાના પરિવારના સભ્યો હોવાથી પ્રથમ તબક્કે એવું જાણવા મળ્યું છે। ત્યારે આ ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને આ લોકો દ્વારા લાજપોર, પોપડા, કછોલી, કંસાડ, તંગલપોર, ઉંમર, બુડિયા તેમજ ગભેણી જેવાને અન્ય ગામોમાં આ નેતાના પારિવારિક સંબંધોના લાભ લઈ ખનન કરવામાં આવી રહ્યું છે। આ ખનન માફિયાઓ પ્રાઇવેટ જગ્યાઓમાં તેમજ સરકારી જગ્યાઓમાં કોઈપણ પરમિશન વગર અથવા માલિકને જાણ કર્યા વગર setting.com થી સરકારની રોયલ્ટી ભર્યા વગર માટી ખોદીને વેચી રહ્યા છે અને કાળી કમાઈ કરી રહ્યા છે। પત્રકારો દ્વારા લાઈવ કર્યા પછી સચિન તેમજ 84 વિસ્તારમાં મામલો ગરમાયો છે। આ ઘટનામાં લાઈવમાં જ પત્રકારોએ સરપંચને ફોન કર્યો હતો, જેમાં તેમનો ફોન બંધ હતો તેમજ તલાટીને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા। તે સમયે તલાટીએ આવવાનું કહ્યું હતું અને ફોન કટ થતાં જ બીજો એક કોલ આવ્યો હતો, જે ગામના જ અસામાજિક તત્વો જેનું નામ ડગી ઉર્ફે સાદ પટેલ દ્વારા પત્રકારને ફોન કરી તું ક્યાં છે તેમ પૂછ્યું હતું। પત્રકારે કહ્યું લાજપુરમાં છું। ત્યારે લાજપુરમાં કઈ જગ્યાએ છે તેવા પ્રશ્નો પત્રકારને પૂછ્યા હતા। પત્રકારે જણાવ્યું કે ગેરકાયદેસર માટી ખોદાણ થઈ રહ્યું છે, ત્યાં અમે લાઈવ કરી રહ્યા છીએ। તે પછી ફોન કરનાર અસામાજિક તત્વોએ ત્યાં આવીને મારવાની ધમકી આપી હતી। થોડી વાર લાઈવ ચાલતા એ જગ્યા પર આવ્યો હતો અને પત્રકાર પર હુમલો કર્યો હતો તેમજ પત્રકારો પર પેટ્રોલ લાવીને સળગાવી દેવાની ધમકી આપી હતી। પત્રકારોએ અસામાજિક તત્વોને ફોન આવ્યા પછી પોલીસને જાણ કરી હતી અને લાઈવ વિડીયોમાં પોલીસ જગ્યા પર આવી જતા આ હુમલો કરનાર વ્યક્તિ ભાગી ગયો હતો। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો। આ બનાવની ટૂંક વિગત એવી છે કે તારીખ 10 ડિસેમ્બરના બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ અહીંના સચિનના લોકલ પત્રકાર જે છે સુનિલભાઈ પ્રજાપતિ, એમના ઉપર એક ફોન આવેલો હતો કે લાજપોર ગામમાં તળાવની નજીકમાં ગેરકાયદેસર રેતી ખનનનું કામ થાય છે, માટી કામ થઈ રહ્યું છે, એ ગેરકાયદેસર છે। તો આ બાબતે સુનિલભાઈ પ્રજાપતિ અને એમના અન્ય 3 મિત્રો, એ પણ જે પત્રકાર મિત્રો છે, એ 4 જણ ત્યાં પહોંચ્યા હતા। એનું વિડીયો રેકોર્ડિંગ કરતા હતા એવિડન્સ માટે અને ફેસબુક લાઈવ પણ કરતા હતા। તો તે દરમિયાન એમના ઉપર એક લોકલ વ્યક્તિનો ફોન આવ્યો। એણે એના પોતાની નું નામ ડાંગી તરીકે ઉલ્લેખ કર્યો અને એને ફોન ઉપર ધાકધમકી આપી અને ત્યાંથી જતા રહેવાનું એમને કહ્યું। અને આ બાબતે પછી એમને આ વિડીયોગ્રાફીને બધું ચાલુ રાખ્યું। તો આ જે વ્યક્તિ જે છે, જે ડાંગી નામનો વ્યક્તિ જે છે, એ ત્યાં આવ્યો, દોડતો ત્યાં આવ્યો અને ત્યાં આવી અને આ પત્રકાર મિત્રો જે છે, ફરિયાદી સુનિલભાઈ પ્રજાપતિ અને એમના 3 મિત્રો, એ તમામ ઉપર હુમલો કરવાની કોશિશ કરી, એમની સાથે ઝપાઝપી કરી અને લાફા પણ માર્યા અને એ રીતના એક મૂઢમાર મારેલો છે। આમને પત્રકાર મિત્રોએ પ્રતિકાર કરવાની પણ કોશિશ કરી અને આમના મોબાઈલ સ્નેચ કરવા માટેનો પણ એણે પ્રયત્ન કર્યો અને એમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। એટલે આ બાબતે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। પત્રકાર મિત્રો ઉપર આ રીતની એમણે જે ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી અને એને બહાર લાવવા માટે આમને પોઝિટિવ વેમાં પત્રકાર મિત્રોએ ત્યાં જઈ અને જે વિડીયોગ્રાફીને એ એવિડન્સ લેવા માટે કરતા હતા, એમાં આ જે વ્યક્તિ, જે ડાંગી નામનો વ્યક્તિ જે છે, એણે હુમલો કરેલો હતો, જેથી તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં પત્રકાર મિત્ર સુનિલભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ડાંગી નામનું ઈસમ, કે જેનું પૂરું અને સાચું નામ સાદ યુસુફ પટેલ છે એનું પૂરું નામ, અને એ છૂટક મજૂરી કરે છે અને મૂળ એ લાજપુર ગામમાં વાડી મહોલ્લાનો જ રહેવાસી છે। તો એની ગુનાના કામે તાત્કાલિક ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આ જે આરોપી જે છે એને એનું ભૂલ કબૂલ પણ કરેલી છે અને એને મીડિયા સમક્ષ એ પણ એને કહેલું છે કે આ મને ખ્યાલ નહોતો, આ પત્રકાર મિત્રો હતા, એટલે આ એમની ઉપર મારાથી હુમલો થઈ ગયો છે અને મેં ભૂલ કરેલી છે, અને વિડીયોગ્રાફીમાં એમને કબૂલ પણ કરેલું છે।
સાહેબ, જે વ્યક્તિ છે હુમલો કર્યો પત્રકાર લાઈવ પર, તે વ્યક્તિ પત્રકારોનું એવું પણ કહેવું છે કે આ ખનન માફિયાઓને જે ઉજાગર કર્યા તેના દ્વારા મોકલવામાં આવ્યો હતો. તો એવી તો તપાસ થઈ કે આ વ્યક્તિને કોણે મોકલ્યો, ક્યારે મોકલ્યો? હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે. એટલે આ બાબત પણ પૂછપરછમાં આવરી લેવામાં આવશે. હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ, અને એને કદાચ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલો હોય અથવા તો આની પાછળ કોણ હોય એ મુદ્દા ઉપર પણ ચોક્કસ તપાસ કરવામાં આવશે.